સમાચાર મહીસાગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લુણાવાડા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। એક તરફ હવામાન વિભાગે આગાહી કરી છે અને તેના પગલે મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। કકા, ઉકરડી, કોઠા, પાવાપુર, હરદાસપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ, ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, જેના કારણે રોડ રસ્તા પાણી થઈ ગયા છે। તો મહીસાગરના લુણાવાડા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો। સવાર થતાં જ મેઘરાજાની સવારી આવી પહોંચી છે મહીસાગરના લુણાવાડા પંથકમાં। કેટલાક જિલ્લામાં એક તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરેલી છે, ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે લુણાવાડા શહેર તથા આસપાસના ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કકા, ઉકરડી, કોઠા, પાવાપુર, હરદાસપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ, મેઘાવી માહોલ જોવા મળી રહ્યું છે। તો લોકો રેનકોટ અને છત્રીના સહારે નજરે પડી રહ્યા છે। ગાજવીજ સાથે ભારે વરસાદથી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। તો લુણાવાડા શહેરમાં વરસાદને લઈને માર્ગો પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે। વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદ વરસી રહ્યો છે। તો વિરામ બાદ મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અને તેની વચ્ચે જ લુણાવાડા પંથકમાં વરસાદી માહોલ નજરે પડી રહ્યો છે। રોડ રસ્તા ભીના થયા છે। જો કે એટલો પણ વરસાદ નથી વરસ્યો કે જેના કારણે પાણી ભરાવાની સમસ્યા ઉત્પન્ન થાય, પરંતુ ગાજવીજ સાથે ભારે વરસાદ ચોક્કસ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે। આ તરફ ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે, કારણ કે થોડા એવા વિરામ બાદ મહીસાગરમાં મેઘરાજા મહેરબાની વરસાવી રહ્યા છે। તો લોકો રેનકોટના સહારે નજરે પડી રહ્યા છે। સવાર થતાં જ લુણાવાડા પંથકમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। એમાં પણ કકા, ઉકરડી, કોઠા, પાવાપુર, હરદાસપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય પંથકો છે, ત્યાં ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। તો કેટલાક જિલ્લામાં એક તરફ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તેની વચ્ચે મહીસાગરમાં મેઘ સવારી આવી પહોંચી છે અને અહીં ધોધમાર વરસાદ ખાબક્યો છે।